આપણે आज 4 टक्स वाला ब्लाउजની કટિંગ કરીશું। આપણે પહેલે 4 टक्स वाला ब्लाउज પેપર ઉપર કટિંગ કરવાનું। હવે તમને 4 टक्सમાં 4 ભાગ આવે પેટીવાળું હોય તો કટિંગ કરી લેવાનું ને બ્લાઉઝની લંબાઈ મોટી હશે તો પેટી મોટી થશે ને પછી આપણે કાપડની પ્રેસ કરી અને કાપડ ઉપર ડ્રો કરીને કાપડનું કટિંગ કરી લેવાનું। જે અસ્તર હોય અંદરની લાઇનિંગ એનું ફર્સ્ટ કટિંગ કરવાનું। હવે તમે ફરમો રાખી અને બધા હરખા હરખા પાર્ટ વ્યવસ્થિત રીતે કટિંગ કરી લેવાના। કટિંગ કર્યા બાદ જે આપણું બારેનું મેન ફેબ્રિક હોય એના ઉપર રાખીને હવે તમે હાથેથી ટીચીસ કરવાના, જોઈન્ટ કરવાનું કે જેથી કાંઈ પ્રોબ્લેમ ન થાય, અંદર સળ ના આવે કે વ્યવસ્થિત રીતે થઈ જાય। ને હવે તમે સ્ટીચ થઈ જાય પછી હવરી સાઈડ જોઈ ને કે સળ નથી એવી તમે જોઈને પછી કાતરથી કટિંગ કરવાનું એટલે ફાઇન ફિનિશિંગ આવે ને બાઈને ને પેટીને ડાયરેક્ટ હવે તમે મશીનમાં સીવાનું। એનું હાથેથી ને ટીચીસ નથી કરવાના કેમ કે આપણે એ બે ઉઠલાવવા પડે છે એટલા માટે। પેટીની ને બાઈને આવી તમે ફર્સ્ટ સિલાઈ કરી જવાની અને પછી ઉપરથી દાબ સિલાઈ કરી જવાની એટલે ફાઇન ફિનિશિંગ આવે। ને સિલાઈ વિશે તમને બીજું કાંઈ બી જાણવું હોય તો મને કમેન્ટ્સ કરીને કહેજો તો હું બનતી કોશિશ છે બીજો વિડીયો બનાવી અને તમને શીખવાડીશ। ને સિલાઈ વિશે તમને કોઈ બી માહિતી જોતી હોય, કાંઈ બી શીખવું હોય તો કમેન્ટ્સ કરીને કહેજો તો હું શીખવાડીશ। હવે તમે ધીરે ધીરે જો ડાબીને કવર સિલાઈ કરવાની એટલે આમ ફિનિશિંગ ફાઇન આવે। ફિનિશિંગ ફાઇન આવશે તો આપણે બ્લાઉઝની ફિટિંગ બ્લાઉઝ ગમશે, આપણે ફિટિંગ ફાઇન આવશે ને જે આપણે કટિંગ કરવું એનું પ્રોપરલી હરખી રીતે બે અસ્તરમાં અને મેન કાપડમાં બેમાં વ્યવસ્થિત રીતે પાસી કરવાની જેથી કરીને અંદર સળ ના આવે અને ફિટિંગની પ્રોબ્લેમ ના આવે। પેટીને ઉઠલાવી અને ઉપરથી પાછી ફેરી આવી તમે સિલાઈ કરી દેવાની ને એક્સ્ટ્રા જે ભાગ હોય એને કટિંગ કરી દેવાનો એટલે પેટી ફાઇન ફિટિંગમાં ફાઇન રીતે કટિંગ થઈ અને ફિટિંગ આવી આવશે આપણે જ્યારે જોઈન્ટ કરશે ત્યારે। પેટીને આવી રીતે બે બાજુ ઉઠલાવી જોઈને અને હરખી તમ જોઈ લેવાની કે બરાબર આવી ગઈ છે ને। સેમ જ એવી રીતે બાઈને આપે સિલાઈ બાઈને સેમ જ પેટીની જેમ ફર્સ્ટ જોઈન્ટ કરવાની અને પછી એને ઉઠલાવી અને એની પાછી દાબ સિલાઈ કરી દેવાની એટલે ફિનિશિંગ ફાઇન આવે। બંને બાઈ અને બંને પેટી એવી તમે રેડી કરી લેવાની અને પછી ટક્સના નિશાન આમ તો ફરમો આપણે જ્યારે કટિંગ કરી લે ત્યારે જ કરી દેવાનો નિશાન, પણ કદાચ નથી આવતો પછી કરી લેવાનો ને હવે તમે ટક્સ વચ્ચેથી હરખી તમે પકડી અને સિલાઈ કરવાની ને પાછી બીજી બાજુએ ફેરી દાબ સિલાઈ કરી જવાની એટલે ટક્સની ફિટિંગ ફાઇન આવે ને ટક્સને ઝાલીને ખેંચીને પાછું મશીનની ધારો એમાં હરખી તમે ખેંચી નાખી એટલે જે આપણી ગેધર્સ જેવો ટક્સ લાગે ભાગ લાગે એ હરખી તમે ફાઇન ફિનિશિંગવાળું થઈ જાય, ત્યાં ગેધર્સ ન લાગે એવી તમે પકડી અને વ્યવસ્થિત રીતે આપણે બધા ટક્સ લઈ લઈશું પાછળના ભાગના અને આગળના ભાગમાં। ટક્સ લેવાઈ જાય પછી આપણે પેટી ચોડીશું। પેટીને આવી તમે ચોડી અને ફિનિશિંગ ફાઇન આવી તમે જો 4 ટક્સવાની ફિટિંગ ફાઇન આવે છે।
આપણો છાતી ઘણી હોય એનો ઉભાર ઘણો હોય તો ને પછી શોલ્ડર જોઈન્ટ કરવાના. શોલ્ડર જોઈન્ટ કરી અને મારી પાસે અવલોકનું મશીન છે એટલે હું અવલોક કરું છું. અવલોકનું મશીન ન હોય તો જ્યાં અવલોક કરી એ ભાગમાં ડબલ ફેરી સિલાઈ મારી દેવાની. ડબલ તો આપે કરી ત્યાં ત્રીજી સિલાઈ મારી દેવાની ને ત્યાં ત્રીજી સિલાઈ મારી અને પછી ત્યાં જે એક્સ્ટ્રા દોરા હોય કાતરથી કાપી નાખી તો ફિનિશિંગ ફાઇન આવે છે બ્લાઉઝની. અને બાઈન આવી તમે બેન્ડવાળી અને જે આગળનો ભાગ હોય ટૂંકો ભાગ સેજ નાનો હોય છે એ ભાગમાં રાઈટ સાઈડનું નિશાન કરી હરખી તમે પકડી અને આગળના ભાગમાં સીવાનું રાખીને, એટલે કે જેથી કરી અને આપે મિસ્ટેક ન કરી કે ઊંધી સાઈડ આગળનો ભાગ પાછળ ને પાછળનો ભાગ આગળ ન ચોડાઈ જાય, ભૂલ ન થાય. એટલા માટે પહેલેથી જ આપને જે રીતે ફાવે એ રીતે આપણે નિશાન કરીને અલગ રીતે ઓળખાણ રાખવાની કે આપણે ઓળખી શકી બ્લાઉઝનો આગળનો ભાગ કયો છે ને પાછળનો ભાગ કયો છે. અને વચ્ચે નિશાન કરી અને શોલ્ડર ઉપર રાખી અને માપી લેવાની બાઈ કે બરાબર આવે છે. તો એક સાઈડથી ચાલુ કરવાની ને જો કદાચ આપણે લગે નાની મોટી બ્લાઉઝ જોઈન્ટ કરવામાં થઈ જતી હોય તો વચ્ચેથી સ્ટાર્ટ કરવાની. પેલું એક સાઈડ પાછળની અથવા તો આગળની સાઈડ જોઈન્ટ કરી જવાનું ને પછી વળી બીજી સાઈડ જોઈન્ટ કરવાનું. તો આપણે પ્રોબ્લેમ નહીં થાય કે બાઈ સાઈડમાં થઈ જાય. જે વચ્ચેનો ભાગ જે વચ્ચેનો ભાગ છે બાઈનો એ શોલ્ડર પાસે આવવો જોઈએ તો ફિટિંગ ફાઇન આવે છે. ને બાઈમાં બહુ બધી ડિઝાઇનો ને આવે છે. બાઈ ચોળે જાય, પટ્ટી ચોળે જાય પછી દોરી ચોળવા માટે શોલ્ડરથી 3, 2.5, 3, 3.5 એનું બધાનું માપ અલગ અલગ હોય. એટલું દોરીનું નિશાન કરી અને ત્યાં દોરી જ્યારે પટ્ટી આપે ઘડા પટ્ટી ચોળી ત્યારે દોરી ચીપકાવી દેવાની. ને ગળા પટ્ટી હંમેશા ક્રોસમાં કાપવાની અને ક્રોસમાં જેનું જોઈન્ટ આવે છે એટલે જેથી કરીને એક જગ્યાએ 2 સિલાઈના ભાગ ના આવે પટ્ટીમાં. આવી તમે પટ્ટી થોડીક ખેંચી અને સિલાઈ કરવાની કે આપણી ગળા પટ્ટી બેસી રહે. જે બ્લાઉઝ છે એ ભાગ ન ખેંચવાનો, જે પટ્ટીનો ભાગ છે એ જ ખેંચવાનો. અને જો આવી તમે દોરી રાખી અને પટ્ટીથી કવર કરી દેવાની એટલે દોરી જે આપે પાછળથી જે જોઈન્ટ કરી અને જે દોરીનો ભાગ દેખાય એ દેખાય નહીં. આવી તમે દોરીના ચોળી તો ફાઇન ફિનિશિંગ આવે છે. ને ત્યાં આગળ પાછળ થોડુંક સિલાઈ કરી દેવાની એટલે મજબૂતી દોરી થઈ જાય. ને જે આપે આ પટ્ટી ચોળી એમાં ચાહે ઘેધસ લેવાની એટલે કે ચપટી લેવાની જરૂર નથી. ક્રોસ પટ્ટીઓ એટલે ડાયરેક્ટ પટ્ટી જ ચોળી જવાની આવી રીતે. અને છેલ્લે આવી તમે પટ્ટી વધે અને થોડીક અંદરની સાઈડ બેન્ડવાળી નીચેની સાઈડ ઉપરથી પટ્ટી લગાવી એટલે નીચેની સાઈડ ને ત્યાં આગળ પાછળ સિલાઈ કરી દેવાની એટલે ત્યાં ફાઇન થઈ જાય. અને જ્યાં રાઉન્ડનો ભાગ હોય ત્યાં 3 થી 4 આવી તમે કટ લગાવવાના. જ્યાં રાઉન્ડ હોય ત્યાં સીધો ભાગ હોય ત્યાં નહીં. એટલે એ આપણે પટ્ટી ઓલી કરવામાં સરળ રીતે થઈ આવે ને ફિનિશિંગ ફાઇન આવે. ત્યાં ખેંચાવ ન પડે કટ લગાવ્યા હોય તો. ને પછી આવી તમે ઉઠલાવી અને આપની આવી તમે હરખી વારી અને એક હરખી બધી પટ્ટી રાખી અને એની ઉપર સિલાઈ કરી જવાની એટલે આપની એક હરખી પટ્ટી થાય. જ્યારે આપણે હાથ સિલાઈ કરી અથવા તો મશીનથી સિલાઈ કરી દબાવી પટ્ટીને ગળા પટ્ટીને તો એક હરખી લાગે ફિનિશિંગ. અને જ્યાં પાછી દોરી આવે ત્યાં ફેરી એક વખત ડબલ સિલાઈ કરી દેવાની. જો ગળાપટ્ટી એવી ફાઇન તમને થઈ ગઈ. ને હવે જે આલી બાજુ ગળાપટ્ટી જે રોંગ સાઈડ વાળી હતી એને જે એક્સ્ટ્રા ભાગ હોય એને કટ કરી દેવાનો.
આવી રીતે, એટલે જેથી કરીને જે આપે પટ્ટી પાછી ઉઠલાવી ત્યારે એ દોરા કે જે હોય એ તાંતડા દેખાય નહીં એના માટે. ને પછી આને હવે અંદરની સાઈડ દબાઈ દેવાની. તમને સિલાઈથી દબાવી હોય તો સિલાઈથી 2 સિલાઈ કરવાની, અને હાથેથી દબાવી હોય તો એક જે જાડી સિલાઈ આવે છે એનાથી જ એક સિલાઈ જાડી કરી લેવાની, અને પછી એ હાથ સિલાઈ કરીને જાડી સિલાઈ ઉખડી દેવાની. અને તમને હાથ સિલાઈ ન કરવી હોય તો ડાયરેક્ટ મશીનથી બી ફાઇન લાગે છે. બે રીતે સારી જ લાગે, અને ફિનિશિંગ બહુ ફાઇન આવે છે. આ જો કેવી ફાઇન ફિનિશિંગ છે, ક્યાંય નથી ખેંચેલું નથી લૂઝ. ને પછી જે આપે બ્લાઉઝને અસ્તરને ને મેન ફેબ્રિકને જોઈન્ટ કર્યા હતા એ જે દોરા છે એ કાઢી લેવાના બધા, કે ક્યાંય બારેની સાઈડ દેખાય નહીં. બધા દોરા કાઢી અને 2 ફિટિંગ કરવાની, આગળનો ભાગ ને પાછળનો ભાગ 2 જોઈન્ટ કરવાનો. બે સાઈડ એવી તમે ભાગ 2 જોઈન્ટ કરી અને પછી કમરને માપી લેવાની. એની ફૂલ કમર કેટલી છે, મારી 34 આવે છે ને આમ 28 છે, તો કેટલું એક્સ્ટ્રા છે એના ભાગ 4 કરવાના. 4 ભાગ કરી અને મારું 1.5 વધે છે, 6ના ભાગ 4 એટલે 1.5 ઇંચ. તો હું અહીંયા અડધા ઇંચ ઉપર માર્ક કરું છું, અને એની ઉપર જ સિલાઈ કરી આવીશ, એટલે એક હરખી બધી સિલાઈ આવે. એ તમારા ફિટિંગમાં બી ફાઇન આવે, કે ક્યાંય થોડીક ઓછી કે વધુ ન હોય. ને જ્યારે તમને નાનું મોટું બ્લાઉઝ થાય અને સિલાઈ ઉખડો ત્યારે પણ એક હરખું સિલાઈ ઉખડે. એટલે મારી ટેવ એવી તમ છે કે હું બધામાં એવી તમે નિશાન કરી જાઉં. ને બાઈની આપની જેટલી છે એ પ્રમાણે આપણે બાઈ રાખવાની. મારી 6.5 છે એટલે હું 6.5 રાખું છું, અને પછી જે બાકીનું વધ્યું એના ઉપર હું અડધા ઇંચનું નિશાન કરી જાઉં છું. ને જે નિશાન કર્યા છે એની જ ઉપર હું પાછી સિલાઈ કરી જાઉં. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ્સ કરજો, સબસ્ક્રાઈબ કરજો.